વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 8માં સ્વાધ્યાય 8.2નો પહેલો દાખલો જોઈશું. આમાં જે પહેલા 3 દાખલા છે એ પ્રમેય 8.8 ઉપરથી છે, એટલે મધ્યબિંદુ પ્રમેય ઉપરથી છે, અને પછીના 3 દાખલા છે એના પ્રતિપ્રમેય એટલે કે 8.9 ઉપરથી છે. આપણે આગળ એના જે 2 પ્રમેય છે એનો વિડીયો મુકાઈ ગયો છે, જો તમે ના જોયો હોય તો જોઈ લેજો. ચતુષ્કોણ ABCD ની બાજુઓ ABCD મધ્ય બિંદુઓ PQRS છે. આ જે બાજુઓ છે એના મધ્ય બિંદુ AB નું P B એવી રીતે મધ્ય બિંદુ આપેલા છે, અને AC શું છે? એમનો વિકર્ણ. તો સાબિત કરો કે પહેલું ડાયરેક્ટ આપણે સાબિતીમાં જઈએ. પહેલું સાબિત કરો SR સમાંતર AC ઓર SR ઇઝ ઇક્વલ ટુ હાફ AC. હવે પહેલા જ અહીંયા શું છે? જો કયો ત્રિકોણ લઈએ? આ ત્રિકોણ ADC માં લઈએ. ત્રિકોણ ACD માં શું છે? S એ કોનું મધ્ય બિંદુ છે? AD નું. તો લખીએ S એ AD નું મધ્ય બિંદુ છે. એવી જ રીતે R એ કોનું? CD નું મધ્ય બિંદુ. R એ CD નું મધ્ય બિંદુ છે. હવે જો મધ્ય બિંદુ હોય તો આપણે મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે ખબર છે કે આ SR હોય એ આ AC કરતાં કેવું હોય? અડધું હોય. તો લખીએ મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે SR સમાંતર AC આવશે. SR સમાંતર AC, અને એ જ શું હોય? SR બરાબર 1/2 AC, અને પરિણામ નંબર 1 આપી દઈએ. હવે બીજું જોઈએ. તો બીજામાં શું છે? PQ બરાબર SR સાબિત કરવાનું છે. તો હવે એના માટે આપણે આ ત્રિકોણ લેશે, ત્રિકોણ ABC. તો લઈએ ત્રિકોણ ABC માં જો P એ કોનું મધ્ય બિંદુ છે? AP નું. તો લખીએ P એ AB નું મધ્ય બિંદુ છે. એવી જ રીતે BC નું મધ્ય બિંદુ તો Q. તો લખીએ Q એ BC નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ હોય તો મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે શું થશે? આ PQ સમાંતર AC, તો PQ સમાંતર AC અને PQ બરાબર 1/2 AC. સમીકરણ નંબર 2. હવે જો આપ 1 અને 2 માં જો જમણી બાજુ સરખી છે તો સરખાવતા સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો શું આવ્યું? PQ બરાબર SR આવી ગયું, જે આપણે બીજું સાબિત કરવાનું હતું. પરિણામ નંબર 3. હવે ત્રીજું શું કીધું છે? આ PQRS શું છે? PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને. તો હવે જો પરિણામ 1 માં શું છે? SR. આ SR એને સમાંતર શું છે? AC છે. એવી જ રીતે અહીંયા PQ ને સમાંતર PQ એને સમાંતર ત્યાં બી શું છે? AC છે. SR સમાંતર AC અને PQ સમાંતર AC. આ 4 અને આ 5 થયું. હવે 4 અને 5 છે એમાં જ સરખાવીએ. સમીકરણ 4 અને 5 ને સરખાવતા
જમણી બાજુ શું છે? એસી એસી છે, તો આમ લખી શકાય PQ સમાંતર SR. હવે જો આ સમાંતર બી આવી ગયું, પરિણામ નંબર 6. હવે પરિણામ 3 અને 6 પરથી જો PQ સમાંતર, આ PQ સમાંતર SR છે અને PQ બરાબર SR, તો બે બાજુઓ સમાંતર અને સરખી હોય તો એ શું થયું? તેથી ચતુષ્કોણ PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ તમારો દાખલો થઈ ગયો પૂરો.